આપને ઈસુની જય. કલ્પના કરો કે તમે કોઈક મોટી કંપની ખોલી છે. એ કંપનીમાં તમારે એમ્પ્લોઈઝની જરૂર પડશે. હવે તમે જ્યારે એમ્પ્લોઈઝની પસંદગી કરતા હશો, એમ્પ્લોઈઝની નિમણૂક કરતા હશો, ત્યારે તમે કઈ બાબતને ધ્યાનમાં રાખશો? કેન્ડિડેટ હોશિયાર હોય, મોટી મોટી ડિગ્રી ધરાવતો હોય, એની પાસે જ્ઞાન હોય, એ કામનો અનુભવ હોય, તમારી કંપનીના ટાર્ગેટ્સ પૂરા કરવાની એનામાં સ્કિલ્સ હોય, દેખાવડો હોય. આ બધા ક્રાઇટેરિયા તમે રાખશો અને તમે એ જે તે એમ્પ્લોયને પસંદ કરશો. આ છે આપણે આપણી કંપની માટે કેવી રીતના માણસને પસંદ કરીએ. પ્રભુ પસંદગી કેવી રીતના કરે? પ્રભુ એવું જોવે કે આ દેખાવડો છે, એની પાસે ડિગ્રીઓ છે, હોશિયાર છે, એવું જોવે? ના. વચનમાં કહે છે કે પ્રભુ આપણા અંતરને જોવે છે, આપણા હૃદયને જોવે છે. પ્રભુને કોઈ કામ આપણી પાસે કરાવવું હોય તો પ્રભુ બહારના દેખાવને નથી જોતા. પ્રભુ એ આપણા અંતરને જોવે છે. યોહાન 1:47 ઈસુ નથનિએલને પોતાની પાસે આવતો જુએ છે અને ઈસુ એને આવતો જોઈને, દૂરથી જ આવતો જોઈને કહે છે, જુઓ, આ એક સાચો ઇઝરાયેલી આવે છે જેનામાં લગારે કપટ નથી. અર્થાત કે ઈસુ અંતરને ઓળખી જાય છે, આપણા હૃદયને પારખી લે છે. એ નથનિએલ જ્યારે ઈસુ પાસે આવે છે ત્યારે પેલા બાદશાહી ઠાઠમાં નથી આવતો, એ 2 કરોડની ગાડીમાંથી નથી ઉતરતો. એ સિમ્પલ સાદા વેશમાં ઈસુ પાસે આવે છે અને ત્યારે ઈસુ એના હૃદયને ઓળખી જાય છે, કહે છે કે આનામાં લગારે કપટ નથી. પ્રભુની પસંદગી ઉતારવાની રીત જ અલગ છે. ઈસુ જ્યારે 12 શિષ્યો બનાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ ડિગ્રીઓ નહોતી. એ લોકો માછીમાર હતા, ખેડૂત હતા અને ત્યાં ઈસુ એમને પસંદ કરે છે. જૂના કરારમાંથી દાખલો લઈએ, દાવીદ રાજાનો અભિષેક કરવાનો સમય આવે છે. દાવીદના પિતાનું નામ છે ઈશાઈ. ઈશાઈને કુલ 8 પુત્રો છે અને હવે શમૂએલને પ્રભુ એક કામ આપે છે કે જા અને રાજાનો અભિષેક કર. પહેલાના સમયમાં જ્યારે રાજાઓ રાજ્ય ચલાવતા હતા ત્યારે જે રાજાની નિમણૂક થાય, જે રાજાને પસંદ કરવામાં આવે, એનો અભિષેક કરવામાં આવે. તો અહીંયા પ્રભુ શમૂએલને એ કામ આપે છે, કહે છે કે જા અને રાજાનો અભિષેક કર. શમૂએલ જાય છે અને ઈસાઈ પાસે જઈને એના છોકરાઓને જોવાની શરૂઆત કરે છે અભિષેક કરવા માટે. હવે ઈશાઈને 8 પુત્રો હોય છે. જ્યારે ઈશાઈ એલિયાબને શમૂએલની સામે લાવે છે ત્યારે હાઈટ, બોડી, દેખાવ સરસ છે અને શમૂએલ શું વિચારે છે કે કદાચ પ્રભુ આને રાજા બનાવશે. 1 શમૂએલ 16:7 ત્યાં પ્રભુ એમની પસંદગી કેવી હોય અને કોના પર હોય, પ્રભુ કોને પસંદ કરે, એ પ્રભુ ત્યાં બોલે છે. પણ પ્રભુએ તેને કહ્યું, એટલે કે શમૂએલને કહ્યું, એનો દેખાવ કે ઊંચું કદ જોઈશ નહીં. એલિયાબના દેખાવ અને કદ વિશે અહીંયા પ્રભુ શમૂએલને કહે છે, એનો દેખાવ કે ઊંચું કદ જોઈશ નહીં, કારણ મને એ પસંદ નથી.
પ્રભુની દ્રષ્ટિ અને માણસની દ્રષ્ટિ જુદી હોય છે. માણસો બહારનો દેખાવ જુએ છે અને પ્રભુ અંતર જુએ છે. અહીંયા કોઈ કામ માટે નિમણૂક કરવાની છે, કોઈ જવાબદારી સોંપવાની છે, ત્યારે પ્રભુ બહારના દેખાવને નથી જોતા, પણ એના અંતરને અને એના હૃદયને જોવે છે અને પછી જવાબદારી આપે છે. 7 છોકરાઓને જોયા પછી શમૂએલ કહે છે કે તારે 7 જ દીકરા છે? અને ત્યારે ઈશાઈ કહે છે કે 8મો છે, પણ એ તો ઘેટા બકરા ચરાવવા ગયો છે. અર્થાત કે ઘેટા બકરા ચરાવવા એ કોઈ ખાસ મહત્વનું કામ નથી. અને એ 8મો દીકરો એ સૌથી નાનો પણ હોય છે, બધા ભાઈઓ કરતાં હાઈટમાં પણ ઓછો છે, કારણ કે એની ઉંમર પણ નાની છે. એટલે ઈશાઈની દ્રષ્ટિએ એના બીજા છોકરાઓ રાજા બનવા માટે દાવેદાર હતા. પ્રભુની નજરમાં જેની હાઈટ ઓછી હતી, ઉંમર નાની હતી, એને કે જે ઘેટા બકરા ચરાવવા ગયો હતો, એને પ્રભુ રાજા તરીકે પસંદ કરે છે. હવે જ્યારે દાવીદને શમૂએલ આગળ લાવવામાં આવ્યા ત્યારે પ્રભુએ કીધું કે એનો અભિષેક કર. શમૂએલ દાવીદનો અભિષેક કરે છે અને ત્યારથી એ રાજા બને છે. એટલે કે મોટી જવાબદારી પ્રભુએ 8 દીકરામાંથી સૌથી નાના દીકરાને આપી. ક્યારેક આપણને એવો પ્રશ્ન થાય કે પ્રભુ કોણ? પ્રભુ કેવા દેખાય છે? તો બાઇબલમાંથી આપણને એક વચન મળે છે, 2 કોરિન્થ 3:17. ત્યાં વચન કહે છે કે પ્રભુ કોણ? હવે પ્રભુ તો આત્મા છે. બાઇબલમાં લખ્યું છે કે પ્રભુ એ પોતે આત્મા છે. આત્મા પોતે કામ ના કરી શકે. જો આત્માને કામ કરવું હોય તો શરીરની જરૂર પડે. અને મારો ને તમારો ઉદ્ધાર કરવા માટે, આપણને પાપોની માફી મળે એના માટે ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને એક દેહ ધારણ કરે છે. અને એ દેહ દ્વારા એ ક્રૂસ ઉપરનું બલિદાન આપીને મને અને તમને મુક્તિ અપાવે છે. એ આત્માને કામ કરવું હતું તો એક શરીર ધારણ કરવું પડ્યું. હવે હું અને તમે અત્યારે પૃથ્વી પર છીએ અને આપણી પાસે શરીર છે. એટલે પ્રભુને જો પૃથ્વી પર અત્યારે કામ કરવું હોય તો પ્રભુ એ આપણા શરીરોનો ઉપયોગ કરે છે. પ્રભુ ક્યાં બિરાજમાન છે? પ્રભુ એ સ્વર્ગમાં બિરાજમાન છે. યશાયા 66:1 વચન કહે છે કે સ્વર્ગ મારું સિંહાસન છે અને પૃથ્વી મારી પાદપીઠ છે. પ્રભુ કહે છે કે સ્વર્ગમાં હું રહું છું. અને પ્રભુ વચન અનુસાર આપણે જોયું 2 કોરિન્થ 3:17, પ્રભુ એ આત્મા છે. હવે પ્રભુને જો પૃથ્વી પર કામ કરવું હોય, સાજાપણું આપવું હોય, અબદૂતો કાઢવા હોય, તો પ્રભુ માણસો દ્વારા કરી શકે. આત્માને કામ કરવું હોય તો શરીરની જરૂર પડે. અને મારી ને તમારી પાસે આજે પૃથ્વી પર શરીર છે. માનવના શરીરને આપણે જોઈએ તો 3 ભાગમાં વહેંચી શકાય. બહારનો ભાગ એ શરીર, એની અંદર એક મન મૂક્યું છે પ્રભુએ કે જેની અંદર વિચારો, લાગણીઓ, નિર્ણયો, બુદ્ધિ, તર્ક વિતર્ક આ બધું મનમાં મૂક્યું છે. એટલે બહાર શરીર, અંદર મન અને આપણને એ આત્મા, પ્રભુએ આપણી અંદર એ આત્મા મૂક્યો છે. એ આત્મા ડીટો પ્રભુ જેવો છે. ઉત્પત્તિ 1:27 પ્રભુએ માણસને પેદા કર્યો. કોના જેવો? ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ.
એટલે આજે આ શરીરની અંદર જે આત્મા છે એ ડિટ્ટો પ્રભુ જેવો છે. ઈસુ આત્મા હોઈને જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે બધા જ કામો કરી શક્યા. શિષ્યો બનાયા, ચમત્કારો કર્યા, મરેલાને સજીવન કર્યા, ક્રૂસ ઉપરનું બલિદાન આપ્યું. એ શરીરની અંદર એ આત્મા. અને ઉત્પત્તિ 1:27 અનુસાર માનવ જાતની અંદર પ્રભુએ ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ આત્મા મૂક્યો છે. હવે ઈસુ ક્રૂસ પર મૃત્યુ પામે છે, 3 દિવસ કબરમાં રહે છે, અને પછી જ્યારે પુનરુત્થાન પામે છે અને અત્યારે ઈશ્વર પિતાના જમણા આસને બિરાજે છે, ત્યારે પ્રભુ પૃથ્વી પરના માણસો દ્વારા પોતાના કાર્યો, જે લોકો સતામણીમાં છે, દુઃખમાં છે, બીમારીમાં છે, એ લોકોને મુક્તિ આપવા માટે પ્રભુની નજર આપણા ઉપર છે. કઈ વ્યક્તિ મારા સર્જનને, જે સતામણીમાં છે, કષ્ટમાં છે, બીમારીમાં છે, એમાંથી બહાર કાઢે? પ્રભુનું કામ કરવા માટે આત્માને શરીરની જરૂર છે, અને આપણી પાસે શરીર છે. શરીરની અંદર પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ આત્મા છે. પણ એ કામ, એ જવાબદારી, એ નિમણૂક કરવા માટે પ્રભુ બહારના દેખાવને નથી જોતા, પ્રભુ અંતરને જોવે છે. યોહાન 14:12 ત્યાં ઈસુ શું કહે છે કે તમે મારા જેવા કામો કરશો અને મારાથી પણ મોટા કામો કરશો. આ વાક્ય સમજવામાં અઘરું લાગે. આપણે આપણી જાતને ક્યારેય એ રીતે ના કલ્પી શકીએ કે હું ઈસુ કરતા મોટા કામ કરી શકું. ઈસુ આવું કેવી રીતના કહી શકે? પણ ઈસુ એટલા માટે આવું કહે છે કે ઈસુની અંદર જે આત્મા અને આ શરીરની અંદર જે આત્મા એ ડિટ્ટો સેમ છે. અને એટલે જ ઈસુ કહે છે કે તમે મારાથી પણ મોટા કામો કરી શકશો. પ્રભુ કોને પસંદ કરે લોકોને બચાવવા માટે અત્યારે પૃથ્વી પરથી, આત્માઓ બચાવવા માટે? એનું એક ઉદાહરણ લઈએ આપણે. સાઉલ એ પ્રભુ વિરુદ્ધના કેટલા કર્મો કરે છે, કેટલા લોકોને કારાવાસમાં નંખાવે છે, મારી નંખાવે છે, સતામણી કરે છે, હેરાનગતિ કરે છે. અને તે છતાંય પ્રભુ સાઉલને કેમ પસંદ કરે છે, જે પાછળથી પાઉલ બને છે? અને સંત પાઉલ એ કેટલા બધા પત્રો બાઇબલમાં લખે છે. સાઉલે આપણી દ્રષ્ટિએ જોઈએ તો કેવા કર્મો કર્યા છે? પાપો, પ્રભુ વિરુદ્ધના. પણ ત્યાં આપણે સમુએલ 16:7 વાંચ્યું કે પ્રભુ એના અંતરને જોવે છે, બહારના દેખાવને નથી જોતા. આપણે આપણા કર્મો દ્વારા પ્રભુને રાજી કરવા મથીએ છીએ, પણ પ્રભુ એ કર્મો પાછળનો ઈરાદો જોવે છે. સાઉલ એ લોકોને કારાવાસમાં નખાવતા હતા, મારી નખાવડાવતા હતા. એ કેમ એવું કરતા હતા? કારણ કે એ જૂના કરારના નિયમોને અણિશુદ્ધ પાડતા હતા. એ નિયમોનું પાલન કરતા હતા. અને એટલા માટે જૂના કરારમાં કહે છે કે આંખ સાટે આંખ, વ્યભિચાર કરતા પકડાય તો કહે છે પથ્થરે પથ્થરે માર. તો સાઉલ શું કરતા હતા? આ નિયમોનું પાલન કરતા હતા. અને જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ના કરે તો એ સાઉલ એને અનુરૂપ શિક્ષા આપતા હતા. એ શું કરતા હતા? જનૂની બનીને જૂના કરારના નિયમોનું પાલન કરતા હતા અને કરાવડાવતા હતા. ઈસુએ જોયું કે આનામાં એક જુનૂન છે કાયદા પાલનનું, અને ત્યાં એના અંતરને, એના હૃદયને ઈસુ જોવે છે, અને ત્યાં ઈસુ એને પસંદ કરે છે, એની નિમણૂક કરે છે. અને પછી આપણે જોઈએ તો સાઉલમાંથી પાઉલ, એ સંત પાઉલ કેટલા બધા ચમત્કારો કરે છે.
કેટલા બધા લોકોને સાજા કરે છે, કેટલા અબતૂતો કાઢે છે. અને બાઇબલમાં આપણે પાછળના પત્રો બધા જે વાંચીએ છે એ બધા સંત પાઉલના લખેલા પત્રો છે. એટલે પ્રભુ આપણા કર્મો કરતા એ કર્મો પાછળનું આપણું અંતર, આપણું હૃદય કેવું છે, આ કર્મો આપણે કેમ કરીએ છીએ, એના પર પ્રભુનું ધ્યાન વધારે છે. કારણ કે પૃથ્વી પર અત્યારે તમે જાણો છો કે નૂહના સમયમાં જે પાપ હતું એના કરતાં પણ એ પાપ અત્યારે વધી ગયું છે. અને એટલા માટે પ્રભુ માણસોની ઉપર નજર રાખે છે કે કયો માણસ મારું કામ કરશે પૃથ્વી પર. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂર્ણ થાવ. પ્રભુની ઈચ્છા પૃથ્વી પર પાર પાડવા માટે, આત્માઓને બચાવવા માટે, અબદૂતો લોકોમાંથી કાઢવા માટે, સાજાપણું આપવા માટે પ્રભુની નજર છે પૃથ્વી પર કે કોણ મારું કામ આગળ લઈ જશે. તમે સંત પાઉલના કેસમાં જુઓ તો બધું જ બાજુ પર મૂકીને એ પ્રભુના કામમાં લાગી જાય છે. પોતાનો આરામ, પોતાની સગવડ કશું જ નહીં, એ માત્ર પ્રભુએ સોંપેલી જવાબદારી પાછળ લાગી જાય છે અને પુષ્કળ આત્માઓ પ્રભુ પાસે લઈ જાય છે. મૂષા એ તો ઘેટા બકરા ચરાવતા હતા અને ત્યાં એક સળગતું ઝાંખરું જુએ છે અને મૂષા જોવે છે કે સળગે છે ખરું પણ બળીને રાખ નથી થઈ જતું. એટલે મૂષા શું કરે છે, પોતાના ઘેટા બકરા સાઈડ પર મૂકે છે અને એ સળગતા ઝાંખરા તરફ જાય છે. અને ત્યાં પ્રભુ મૂષાને પકડે છે અને જે ઇઝરાયેલી લોકોએ પ્રભુને ધા નાખેલી કે આ રાજા ફેરોની ચુંગલમાંથી અમને છોડાવો, આ ગુલામીમાંથી અમને છોડાવો, ઇઝરાયેલીની આ ધા પ્રભુ પાસે પહોંચેલી. અને ત્યારે પ્રભુ મોશેને જોવે છે કે આ મોશે એ સળગતા ઝાંખરા તરફ વળ્યો છે અને ત્યાં પ્રભુ મોશેને પસંદ કરે છે. મોશે તો ઘેટા બકરા ચરાવતા હતા, કોઈ બાદશાહી ઠાઠ નહોતો, કોઈ કપડાં પહેરવેશ એવા નહોતા બ્રાન્ડેડ, કોઈ મોટી કંપનીમાં કામ નહોતા કરતા, ઘેટા બકરા ચરાવતા હતા. દાવીદ ઘેટા બકરા ચરાવતા હતા, મોશે ઘેટા બકરા ચરાવતા હતા. અને ત્યાં જ પ્રભુ એમના અંતરને જોવે છે અને ત્યાં સિલેક્શન કરે છે, નિમણૂક કરે છે અને મોટી જવાબદારી આપે છે. અહીંયા મોશેને પસંદ કર્યા પછી પ્રભુ મોશે દ્વારા આખી ઇઝરાયેલી પ્રજાને એ ગુલામીમાંથી છોડાવે છે. મોશે જેટલા કોઈ ચમત્કારો કરે છે, તમને શું લાગે છે એ મોશેની પોતાની તાકાત હતી? ના. પ્રભુ જ્યારે પસંદગી ઉતારે છે ત્યારે એ દૈવી શક્તિ દ્વારા સુપરનેચરલી એ કામો મોશે દ્વારા કરાવે છે. રાતા સમુદ્રના 2 ભાગ કરવા એ મોશે પોતે ના કરી શકે, પણ પ્રભુની શક્તિ દ્વારા એ કરી શકે છે. જ્યારે પ્રભુ આપણા અંતર અને હૃદયને કામને અનુરૂપ જુએ છે ત્યારે પ્રભુ એ કામ માટે આપણી પસંદગી કરે છે અને પછી એની શક્તિ દ્વારા આપણે કામો કરી શકીએ છીએ. આપણી શક્તિથી આપણે ના કરી શકીએ, એ પ્રભુની શક્તિ દ્વારા એ કામો થઈ શકે. પ્રભુ આજના દિવસે પૃથ્વી ઉપર એવા લોકો તરફ મીટ માંડીને બેઠા છે કે કઈ વ્યક્તિ કે જે મારા લોકો સતામણીમાં છે, દુષ્ટાત્મા વળગ્યા છે, બીમાર છે, લાચાર છે, એમને બચાવવા માટે પૃથ્વી પરથી લોકો પ્રભુ પસંદ કરવા માંગે છે. એમની યોજનાને પૂરી કરવા માટે પ્રભુ આપણને પસંદ કરી રહ્યા છે. પણ પ્રભુ આપણા અંતરને જોવે છે, બહારના દેખાવને નહીં. પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે કાંઈ કામ કરતા હોઈએ પણ આપણે
પ્રભુની પ્રેઝન્સમાં રહીએ. અબ્રાહમ પિતા માટે કહેવાય છે કે હી વોઝ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ. સાઉલમાંથી જ્યારે પાઉલ, ત્યારે હી વોઝ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ. કિંગ ડેવિડ, રાજા દાવીદ, હંમેશા પ્રભુની હજુરીમાં, ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ એ રહેતા હતા. એટલે એવું નહીં કે કામ નથી કરવાનું, કામ કરવાનું છે, પણ કામ કરતા કરતા આપણે પ્રભુની હાજરીમાં, પ્રભુ સાથે રહેવાનું છે, એ સભાનતા કેળવવાની છે. થેન્ક યુ જીસસ. આમેન.